હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારો એના મારા નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે હાલો તમને આપણે વાડીના બતાવું વ્લોગ, કારણ કે હેરડીનું કેવું કેવું છે તે તમને બતાવું. તો ટેટ લગ બની રહેજો અમારા વ્લોગમાં. અત્યારે તો પહેલાં ભેહુંને છોડી મૂકેલું છે, જોઈ શકો છો. વાદળા થઈ ગયેલા છે, વરસાદ આવે એવું પણ એમને છે. વરસાદ તો ક્યાં આવે એમ નથી. મોરલા બોલે છે, તો જોઈ શકો છો. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ વાડીમાં અને જોઈ શકો છો આ આપણી હેરડી. જો કે એમાં ખડ તો થઈ ગયું છે, પણ હવે આ હેરડી ખડને ગાંઠે નહીં, કે મારી કરતાં ઓછી થઈ ગઈ છે. આમાં હું સુરતથી આવ્યો ત્યારે મારી કરતાં નિશ્ચિત મારી થોડી કાંઈકમાં હશે, પણ અત્યારે જો મારી કરતાં બધી ઓછી થઈ ગઈ. અંદર ગયો હોય તો એ બતાવ નહીં આવી. તો જોઈ શકો છો આમાં અંદર ભૂંગળા કોઈ પણ વસ્તુ રહી શકે, કારણ કે હેરડી મોટી થઈ ગઈ. જનાવર કોઈ પણ રહી શકે અંદર. ને આ બાજુ દીપડો છે, તો એ પણ રહે. ને હમણાં એટલા પછી હેરડી કોઈ નહીં કરી, એમ હું કરી નાખી. જો કે આ પહેલી વખત આપણે કરી છે. તમને આપણે જ આમ આગળ જઈને બતાવીએ. આ બીજા ભાઈની માંડવી છે આપણા હેડે. જો કે હવે હેરડીમાં પાણી ચાલુ કરવું છે ખાવાનું. જો કે ત્યાં પડવા મળી છે ને હવે તો જો કે આપણે ભૂંગળા નવા નખાવી દીધા છે, એટલે કાંઈ ઉપાધિ નથી. હાલો તો તમને આપણે ઓલા હેડે જઈને બતાવીએ છીએ. તો મિત્રો આપણે આ માંડવી છે. જો કે ફાલ તો બહુ કહેવાય નહીં, અને જો કે આ દિવાળી પછી નીકળી જશે. દિવાળીનો મહિનો રહ્યો એટલે જે આવી હોય આવી ગયા એટલામાં. તો હવે જો કે આપણે વીઘાની માંડવી છે. ફાલ જો કાંઈ નહીં, માલને જીરા તો થાય સારું. ઓલું તો હાલો આપણે આમ આગળ જઈએ. તો જોઈ શકો છો આ બાજુ આપણી અહીંયા લગે આપણી વાડી હેડ આપણો પોળો. આ બાજુ બધાને માંડવી જ છે. તો આપણે થોડાક આગળ જઈએ, પછી પાછળ આપણે ભેહું છૂટ્યું છે, પછી આપણે અહીંયા આટા મારતા છું તો એ વાડીમાં ગળી જશે. ને આજે છે નવરાત્રિનું ત્રીજું નોરતું. કાલ બ્લોગ બનાવ્યો નહોતો, આજ બનાવી નાખું. જો એમાં ખડ પણ જો અંદર જોઈ શકો છો. હું હમણાંથી મહિનાથી આ જ વાડીમાં આટો મારવા આવ્યો. તો જોઈ શકો છો. તો ફાઇનલી ફ્રેન્ડ, જો આપણે અહીંથી હેરડી બધી તમને માથે જઈને બતાવું. હું ગુંદા માથે સીડ્યો છું ને આપણે ગુંદા માથે સીડા થતા ત્યાં એક આ પક્ષીનું છે. ઈંડા તે કોમેન્ટ કરી નાખો શેના છે. તો જુઓ આખા ઈંડા જ અલગ ટાઈપના છે, જોઈ શકો. આમાં આપણે ભેહું એ પૂગી ગયું.
એટલે અડધો બંધ કરીને અહીંયા આવવું પડ્યું. હું ગુંડામાંથી સીડ્યો છો, હું નાથી આખો બધું બતાવું. નાથી વ્યૂ મસ્ત હતું, પણ ભેહું આપણે વાડીમાં પૂગી ગયું. નકર હું કહું અહીં બધો આપણો વિડીયો બતાવો જ નથી. તો જોઈ લો. બસ મિત્રો, આજના વ્લોગમાં આટલું. તમને મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિલતે નેક્स्ट व्लॉग में, तब तक बाय बाय.